નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અસ્મિતા વિશેષ. હું છું અમિતા. પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થઈ ગયા છે, પરંતુ BAPS સંસ્થાના ગાદીપતિ તરીકે પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વભરમાં જે બેનમૂન મંદિરોનું નિર્માણ કરાવ્યું તે મંદિરો સદાય આ દિવ્યાત્માની યાદ અપાવતા રહેશે. આ મંદિરોમાંથી ગાંધીનગરના અક્ષરધામ સહિતના કેટલાક મંદિરો તો અજોડ છે. આ મંદિરોની સ્થાપનાનો વિચાર કઈ રીતે આવ્યો? શું હતો દુનિયાભરમાં મંદિરોની સ્થાપના પાછળનો પ્રમુખ સ્વામીનો પવિત્ર હેતુ? જોઈએ અસ્મિતા વિશેષમાં અમારી ખાસ રજૂઆત પ્રમુખ સ્વામી બાપા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. BAPS વિશ્વમાં સૌથી વધુ મંદિરોના નિર્માણનો વિશ્વ વિક્રમ ધરાવે છે. આ ઉપરાંત દિલ્હીમાં આવેલા BAPSના અક્ષરધામ મંદિરને પણ વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર તરીકે ગિનિસ બુકમાં સ્થાન મળેલું છે. BAPS સંસ્થાના દુનિયાભરના દેશોમાં કુલ 1100થી વધુ મંદિરો આવેલા છે. વિશ્વમાં સૌથી વધારે મંદિરો નિર્માણ કરાવવા માટે BAPS સંસ્થાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલું છે. BAPSના મંદિરો અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, જર્મની, સાઉથ આફ્રિકા અને દુબઈ સહિત વિશ્વભરમાં અનેક સ્થળોએ આવેલા છે. તો ભારતમાં ગુજરાત, તમિલનાડુ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટક રાજ્યોમાં અનેક સ્થળોએ આવેલા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભરૂચ, ભાવનગર, દમણ, ડાંગ, ગાંધીનગર, જૂનાગઢ, મહેસાણા, મહુવા અને સુરેન્દ્રનગર સહિત રાજ્યના બીજા અનેક શહેરોમાં BAPSએ મંદિરો બનાવેલા છે. વિશ્વની સૌથી મોટા હિન્દુ મંદિર તરીકે દિલ્હીના અક્ષરધામ મંદિરને પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલું છે. પ્રમુખ સ્વામી મહારાજનું દ્રઢપણે માનવું હતું કે નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન કરવામાં અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરવામાં મંદિરોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. અને એટલે જ માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાના અનેક દેશોમાં તેમણે મંદિરોનું નિર્માણ કરાવ્યું. પ્રમુખ સ્વામી મહારાજે દેશ વિદેશમાં કુલ 1100 જેટલા મંદિર બંધાવ્યા. મંદિરોના નિર્માણ પાછળ તેમના કેટલાક ખાસ હેતુઓ હતા. તેમનું માનવું હતું કે યુવા પેઢીને સંસ્કાર આપવા માટે મંદિરો જરૂરી છે અને જે લોકો મંદિરોમાં આવે છે તેમને કંઈક ને કંઈક સારી પ્રેરણા પ્રાપ્ત થાય છે. આપણી જે યુવા પેઢી, બાળકો તમામને સરસ રીતે સંસ્કાર પ્રાપ્ત થાય. મંદિરની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે દર્શન કરવા માટે આવે તો અનંત પ્રકારના એમને મંદિરમાંથી પાઠ પ્રાપ્ત થાય. જેમ કે કોઈ વ્યસની આવે તો એને વ્યસનમુક્ત થવાની પ્રેરણા પ્રાપ્ત થાય. કોઈ શ્રદ્ધાળુ મંદિરની અંદર આવે તો એની શ્રદ્ધા વિશેષ ત્યાં આગળ દ્રઢ થાય. ભજન ભક્તિ એના પણ મંદિરની અંદરથી એને પાઠો પ્રાપ્ત થાય. સાથે સાથે અત્યારની જે યુવા પેઢી જે રસ્તે જઈ રહેલી છે એનાથી એને ઘણું બધું નુકસાન થાય, પરંતુ આ મંદિર દ્વારા એમના ઘણા બધા સંસ્કારો સરસ રીતે સચવાઈ રહે. પ્રમુખ સ્વામી મહારાજે ભારત બહાર માત્ર પશ્ચિમી દેશો અને આફ્રિકન દેશોમાં જ નહીં પરંતુ મિડલ ઇસ્ટના દેશો કે જ્યાં મુસ્લિમોની સંખ્યા વધારે છે ત્યાં પણ મંદિરો બનાવ્યા. કારણ કે પ્રમુખ સ્વામીનું વ્યક્તિત્વ જ એવું હતું કે તમામ ધર્મના લોકો તેમનો આદર કરતા. મિડલ ઇસ્ટની અંદર એ બાજુ તો મુસલમાનો વિશેષ કરીને છે, પરંતુ પરમ પૂજ્ય સ્વામી બાપા એક એવા પુરુષ છે કે જેને દરેક ધર્મના લોકો આદર આપે છે.
કારણ કે એમને કોઈ દિવસ મારું કે તારું એવું ક્યારેય જોયું નથી. બધા ધર્મો સંપી અને રહે એવી એમની એક દિવ્ય ભાવના, એ ભાવનાને લઈ અને આજે મિડલ ઇસ્ટની અંદર પણ આપણા સંસ્કાર કેન્દ્રો રહેલા છે. પ્રમુખ સ્વામી માત્ર મંદિરો બનાવવાનું સૂચન કરીને સંતોષ ન માનતા. જ્યાં જ્યાં મંદિર બંધાતા ત્યાં તેઓ પહોંચી સ્થળની મુલાકાત લેતા, જરૂરી સૂચનો કરતા. પાયાથી લઈને શિખર સુધીના બાંધકામને લઈને તેઓ સૂચન કરતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે જ્યારે મંદિરનો પ્રારંભ કરે એ વખતે વારે વારે જ્યાં જ્યાં મંદિરો બંધાતા હોય ત્યાં પોતે વિઝિટ લે અને જે સંતો મંદિર નિર્માણની અંદર જોડાયેલા હોય એને નાની નાની સુંદર સૂચનાઓ પણ સ્વામીશ્રી આપે. શિખરથી માંડી અને પાયા સુધી બધી જ રીતે મંદિર સુંદર થાય, એના ગવાક્ષ બરાબર, એના શિખરો, એના ઘુમટો, એની ઘૂમટીઓ, એના કળશ વગેરેની અંદર સ્વામીશ્રી અદ્ભુત રીતે માર્ગદર્શન આપે. પ્રમુખ સ્વામી મહારાજ માટે સંસ્કારોનું ઘડતર અને સારું ચરિત્ર આ બે બાબતોનું ખૂબ જ મહત્વ હતું અને આ બંને બાબતોમાં મંદિરોનું નિર્માણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેવું તેઓનું માનવું હતું. માત્ર મંદિરો જ નહીં, પ્રમુખ સ્વામીએ રાજ્યના અનેક શહેરોમાં હોસ્પિટલો પણ બનાવડાવી, જે અનેક ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનેલી છે. BAPSમાં પ્રમુખ સ્વામીના સાનિધ્યમાં જે મંદિરોનું નિર્માણ થયું તેમાં ગાંધીનગરનું અક્ષરધામ દિલ્હી પછી સૌથી મહત્વનું મંદિર ગણાય છે. આ મંદિરને પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય કહેવાતું હતું. ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ મંદિર ગુજરાતનું સૌથી પ્રસિદ્ધ અને વિશાળ મંદિર છે. આ મંદિરમાં સહેજ પણ લોખંડનો ઉપયોગ કરાયો નથી. માત્ર ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરીને મંદિરનું નિર્માણ કરાયું છે. મંદિરની ઊંચાઈ 108 ફૂટ જેટલી છે અને તેનું બાંધકામ કરવા માટે 6000 ટન પથ્થરનો ઉપયોગ કરાયેલો છે. મંદિર સંપૂર્ણપણે વાસ્તુશાસ્ત્ર મુજબ બંધાયેલું છે. આ મંદિરના નિર્માણનો સંકલ્પ પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજે કર્યો હતો. જે વડના ઝાડ નીચે ઊભા રહીને યોગીજી મહારાજે આ સંકલ્પ કર્યો હતો તે વડનું ઝાડ આજે પણ અક્ષરધામ સંકુલમાં જોઈ શકાય છે. અત્યારે જે આ વટવૃક્ષ આપણે નિહાળી રહ્યા છીએ, 1970ની સાલમાં 6 ઓગસ્ટના દિવસે પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ એ ગાંધીનગર ખાતે આવેલા એ વખતના મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈની વિનંતીથી યોગીજી મહારાજે ગાંધીનગરમાં બધા સેક્ટરોમાં પગલાં કરેલા. જ્યારે સેક્ટર 20 એટલે કે આપણે અત્યારે જ્યાં ઊભા છીએ જે વટવૃક્ષ પાસે ત્યાં આવ્યા અને યોગીજી મહારાજ આ વટવૃક્ષ નીચેથી યોગીજી મહારાજે અત્યારે જે અક્ષરધામ આપણે જોઈ રહ્યા છીએ તો ત્યાં દ્રષ્ટિ કરેલી અને યોગીજી મહારાજે ગુલાબની પાંખડીઓ વિખેરી અને સંકલ્પ કરેલો કે અહીંયા બહુ મોટું મંદિર નિર્માણ થશે અને લોકોમાં ધર્મ ભાવના વધશે. અને એ રીતે આ વટવૃક્ષ નીચેથી આ અક્ષરધામ જે અત્યારે આપ જોઈ રહ્યા છો એનું બીજ એ રોપાયું હતું. અક્ષરધામ મંદિરનો સંકલ્પ યોગીજી મહારાજે કર્યો હતો અને તેમનો આ સંકલ્પ પૂરો કરવાનું કામ તેમના શિષ્ય પ્રમુખ સ્વામી મહારાજે સુરતના સાકરી નામના એક નાનકડા ગામમાં પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણની દ્વિશતાબ્દી ઉજવવાની વાત કરી અને ત્યાંથી જ અક્ષરધામના નિર્માણની ગતિવિધિ શરૂ થઈ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પ્રમુખ સ્વામી મહારાજે સાંકરી કરીને સુરત પાસેના એક નાના ગામમાં એ વખતે એક કેઝ્યુઅલ વાતચીતમાં સાંકરીમાં એવી વાત કરી કે 1981માં ભગવાન સ્વામિનારાયણને 200 વર્ષ પૂરા થાય છે અને એ નિમિત્તે ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે અને એ નિમિત્તે ભગવાન સ્વામિનારાયણને શ્રદ્ધાંજલિ રૂપે આપણે કંઈક બનાવવું જોઈએ. આ રીતે પ્રમુખ સ્વામી પોતે જ અક્ષરધામનું વિચાર બીજ રોપ્યું હતું.
ગાંધીનગરમાં આવેલું અક્ષરધામનું મંદિર પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય હતું. 1979માં આ મંદિરનો ફાઉન્ડેશન સ્ટોન નાખવામાં આવ્યો અને 6 વર્ષ બાદ 1985માં મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું. પ્રમુખ સ્વામી મહારાજે લગભગ 30થી વધુ વખત આ મંદિરની મુલાકાત લીધી હતી. અહીં રોકાતા ત્યારે તેઓ પ્રાતઃ ભ્રમણ અને અક્ષરધામની પાછળ આવેલા હરિમંદિરમાં પૂજા અર્ચના પણ કરતા. જ્યારે જ્યારે એમના વિચરણ દરમિયાન એવી રીતે જ રહેતું. અક્ષરધામ પણ જ્યારે પધારતા તો અક્ષરધામની પાછળની બાજુએ હરિમંદિર છે. હરિમંદિરમાં સભાગૃહને બધું છે. તો સવારે પ્રમુખ સ્વામી મહારાજની પહેલાં તો પ્રાતઃ ભ્રમણ કરતા. તો પ્રાતઃ ભ્રમણનો દર્શનાર્થીઓને લાભ મળતો. ત્યાર પછી સ્નાનાદિક અને વિધિ પતાવી અને હરિમંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજ પૂજા પણ કરતા. એ પૂજાના દર્શનનો લાભ મળતો. અક્ષરધામની મુલાકાતે આવી નાની નાની વિગતો એ પણ પૂછી અને અક્ષરધામનું સંચાલન વ્યવસ્થિત થાય છે એ બાબતે બધાને સજાગ પણ રાખતા. ખુદ પ્રમુખ સ્વામી મહારાજ પણ કહેતા કે દિવ્ય અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણની જે મૂર્તિ બિરાજમાન છે તે મૂર્તિમાં અને ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં મૂકવામાં આવેલી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં કોઈ ફરક નથી. પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપતા વાત કરેલી કે દિવ્ય અક્ષરધામમાં જે ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે અને અહીંયા જે મૂર્તિની પ્રતિષ્ઠા થઈ છે એ બેઉમાં કોઈ ફેર નથી. ભગવાન સ્વામિનારાયણ દરેક ઉપર આશીર્વાદ વરસાવે છે. જે કોઈ વ્યક્તિ અક્ષરધામની મુલાકાત લેશે એ દરેકને દિવ્યતા, શાંતિ અને ધન્યતાનો અનુભવ થાય. પ્રમુખ સ્વામી મહારાજનું ગાંધીનગર ખાતેના અક્ષરધામ મંદિરમાં છેલ્લું આગમન 1 ઓગસ્ટ 2014ના રોજ થયું હતું. ત્યારે તેઓ 5મી ઓગસ્ટ સુધી ગાંધીનગર ખાતેના મંદિરમાં રોકાયા હતા. તે પછી પૂજ્ય સ્વામી બાપા 6 ઓગસ્ટે અમેરિકા જવા માટે ગાંધીનગરથી રવાના થયા હતા. ગાંધીનગર ખાતેનું આ તેમનું છેલ્લું સંભારણું હતું. અસ્મિતા વિશેષમાં આપનું ફરી સ્વાગત છે. ગાંધીનગરનું અક્ષરધામ મંદિર તેના પર થયેલા આતંકી હુમલાને કદીએ ન ભૂલી શકે તેવું યાદો સંગ્રહીને બેઠું છે. 2002માં થયેલા આ હુમલામાં 33 નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. આ હુમલા બાદ પ્રમુખ સ્વામી મહારાજે પ્રતિક્રિયા આપી હતી. તે પ્રતિક્રિયા તેમની અંદર કેટલા દિવ્ય આત્માનો નિવાસ હતો તેની પ્રતીતિ કરાવતી હતી. 24 સપ્ટેમ્બર 2002ના રોજ ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલો થયો હતો. સાંજના લગભગ 4:45 વાગે સફેદ કારમાં આવેલા હથિયાર અને ગ્રેનેડથી સજ્જ 2 આતંકીઓએ મંદિરમાં ગેટ નંબર 3થી અંદર પ્રવેશવા પ્રયાસ કર્યો હતો. જો કે સિક્યુરિટી સ્ક્રીનિંગમાં પાસ ન થતા તેમને ગેટ પર જ ગાર્ડે અટકાવી દીધા. જે બાદ તેમણે 7 ફૂટની ફેન્સિંગ કૂદીને અંદર પ્રવેશ કર્યો અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. આ હુમલામાં 33 લોકોના મોત થયા હતા, જ્યારે 80થી વધુ લોકો ઘાયલ થયા હતા. કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ ઘટનાની યાદ તાજી કરતા કહ્યું કે તે સમયે હરિભક્તોમાં ભારે રોષ હતો, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના લીધે શાંતિ જળવાઈ રહી. હું એનો સાક્ષી છું. બધા જ હરિભક્તો ખૂબ વ્યગ્ર હતા. ગુજરાતની પ્રજા પણ ખૂબ વ્યગ્ર હતી, આક્રોશમાં હતી. એવા સમયે પ્રમુખ સ્વામીએ આદેશ આપ્યો કે આ ઉપાય નથી, હુમલાની સામે હુમલો કરવો એ ઉપાય નથી, અને શાંતિ જાળવવાની હૃદયથી અપીલ કરી. મને એકદમ યાદ છે કે એ અપીલ ના થઈ હોત તો કદાચ કંઈક જુદું થયું હોત. આજે ગુજરાતમાં શાંતિ સલામતી જે છે એમાંનું એક કારણ અક્ષરધામ વચ્ચે થયેલા હુમલા વખતે પણ જે શાંતિ જળવાઈ એ પણ એનું એક કારણ છે. અક્ષરધામ હુમલાની ઘટના ઘટી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સાળંગપુરમાં હતા. અક્ષરધામને પવિત્રતા અને સદાચારના અભયારણ્ય સમાન બનાવનાર પ્રમુખ સ્વામી માટે આ સમાચાર આઘાતજનક હતા. છતાં કોઈ કડવી પ્રતિક્રિયા આપ્યા વગર તેઓ શાંત ચિત્તે પ્રાર્થનામાં બેસી ગયા. બીજા દિવસે સવારે પણ તેઓ સાળંગપુરથી ગાંધીનગર પહોંચ્યા ત્યારે અક્ષરધામ જવાને બદલે તેઓ સીધા હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોના ખબર અંતર પૂછ્યા. મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને સાંત્વના આપી.
પરંતુ જાણીને નવાઈ લાગે તેવી વાત એ હતી કે જ્યારે તેમને સમાચાર મળ્યા કે બંને આતંકવાદીઓને કમાન્ડોએ મોતને ઘાટ ઉતારી દીધા છે, ત્યારે તેમણે મૃત્યુ પામેલા નિર્દોષ લોકોની સાથે બંને આતંકવાદીઓના આત્માની શાંતિ માટે પણ પ્રાર્થના કરી. આ સમયે ત્યાં ઉપસ્થિત સંતો સહિત સહુ કોઈની અકળામણ વધી ગઈ હતી. સહુની આંખોમાં એક જ સવાલ હતો કે આટલી મોટી સંખ્યામાં નિર્દોષ લોકોને મારનાર આતંકીઓ માટે પ્રાર્થના કેમ? ત્યારે પ્રમુખ સ્વામીએ કહ્યું હતું કે હું ખોળિયા તરફ નથી જોતો. એ બંને આત્માઓને ભવિષ્યમાં આવો કુવિચાર ન આવે તે હેતુથી શાંતિની પ્રાર્થના કરું છું. રામ અને કૃષ્ણને પણ વગર વાંકે દુઃખ આવ્યા છે. રામ રાજા હતા છતાં વનવાસ કેમ ભોગવવો પડ્યો? કૃષ્ણને જેલમાં જન્મ શા માટે લેવો પડ્યો? સુખ સ્વીકારો છો તેટલી જ સહજતાથી દુઃખ અને આપત્તિને પણ પચાવતા શીખો. અત્યારે સમયનો તકાજો શાંતિનો છે. આ બે ત્રાસવાદીઓ ભારતની 10,000 વર્ષની શાંતિ, સહ અસ્તિત્વ અને ભાઈચારાની સંસ્કૃતિને હાણી નહીં શકે. શાંતિ, શ્રદ્ધા અને ભક્તિથી સંપ્રદાયનું કામ ચાલુ રાખો. જો આતંકીઓએ બદલાની ભાવનાથી હુમલો કર્યો હોય અને તેઓની ઈચ્છા જો ગુજરાતમાં રમખાણો ભડકાવવાની હોય તો આપણી પ્રતિક્રિયા શાંતિલક્ષી હોવી જોઈએ. બીજા દિવસે યોજાયેલી શાંતિ સભામાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીથી લઈ લાલકૃષ્ણ અડવાણી અને સોનિયા ગાંધી સહિતના સંખ્યાબંધ નેતાઓ અને અન્ય સંપ્રદાયના સંતો તથા હજારો હરિભક્તો હાજર રહ્યા, જેમની ઉપસ્થિતિમાં પ્રમુખ સ્વામીએ કોઈ પણ પ્રકારની ભાષણબાજી કર્યા વગર માત્ર શાંતિનો સંદેશો આપ્યો. જો એ સમયે પ્રમુખ સ્વામીએ સહેજ પણ ગુસ્સો કે રોષ દર્શાવ્યો હોત તો આક્રોશની ચિંગારી મોટા તોફાનોમાં પરિવર્તિત થઈ ગઈ હોત. પરંતુ એક આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતા અને એક મહાન શિલ્પી પ્રમુખ સ્વામીએ સાધુત્વ દર્શાવી આતંકવાદીઓને માફ કરી દીધા અને પુરવાર કરી દીધું કે ગાંધીની આ ધરતી પર સહિષ્ણુતાનો વારસો હજુ એ સચવાયેલો છે. પ્રમુખ સ્વામીની શાંતિની અપીલ સમગ્ર વિશ્વમાં સીમા ચિહ્નરૂપ બની ગઈ છે અને તેને અક્ષરધામ રિસ્પોન્સ નામ અપાયું છે. અને અમેરિકા તથા જર્મની જેવા દેશના સિક્યુરિટી ચીફ અને બ્રિગેડિયરો આતંકી હુમલા સામે અક્ષરધામ રિસ્પોન્સ થિયરીને અપનાવવાની ભલામણ કરી રહ્યા છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા બાદ લાખો શ્રદ્ધાળુઓ સાળંગપુર ખાતે બાપાના અંતિમ દર્શન કરી રહ્યા છે. ત્યારે BAPS સંસ્થા એટલે કે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના મૂળ સ્થાન બોચાસણ વિશે જાણવું પણ એટલું જ જરૂરી છે. બોચાસણ એટલે BAPS સંસ્થાનું મુખ્ય સ્થાન. ભગવાન સ્વામિનારાયણના આદેશથી બ્રહ્મજ્ઞાની શ્રી શાસ્ત્રીજી મહારાજે 5 જુલાઈ 1907માં આ સંસ્થાની સ્થાપના આનંદના બોચાસણ ખાતે કરી હતી. શાસ્ત્રીજી મહારાજે આ મંદિરમાં પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ અને તેમના મહાન સંત અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. બોચાસણ સંસ્થા સાથે એક મહાન સંસ્થાનો જન્મ થયો, જેનું આખું નામ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા, સંક્ષિપ્તમાં જે આજે BAPS તરીકે ઓળખાય છે. ભગવાન સ્વામિનારાયણ
એટલે કે નીલકંઠ વર્ણી મહારાજ. આ જ સ્થળ એટલે કે બોચાસણમાં આ સંસ્થા બન્યા પહેલા 32 વાર આવ્યા હતા. વારંવાર તેઓ અલગ અલગ પ્રકારે બોચાસણ ખાતે આવતા. તેમના ભક્તો દ્વારા શાસ્ત્રીજી મહારાજને ખેડાના ઝોળ, વસો જેવા સ્થળો પર મંદિર બાંધવા ખૂબ જ સમજાવવામાં આવ્યા. પરંતુ શાસ્ત્રીજી મહારાજને ભગવાન સ્વામિનારાયણ એટલે કે નીલકંઠ વર્ણી મહારાજની આજ્ઞા હતી, જેથી તેઓએ બોચાસણ ખાતે જ આ મંદિર બનાવ્યું. વડતાલની બાજુમાં ત્યાં ઝોડ ગામ છે, તો કે ઝોડની અંદર તમે મંદિર કરો કે છે, કે ત્યાં વસુના હરિભક્તો કે અમારે ત્યાં મંદિર કરો. આ બધા જે આ પ્રકારના જે હરિભક્તો તો કહેતા હતા, પણ કે ના, કે આપણે તો કહે છે કે ભગવાનની ક્યાં ઈચ્છા છે, તો ભગવાનની ઈચ્છા બોચાસણમાં હતી, તો આપણે બોચાસણ મંદિર કરી લે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની બોચાસણ ખાતેની કામગીરી અને તેમની યાદો વિશે અહીંના સ્વામીનું કહેવું છે કે 28 વર્ષની વયે શાસ્ત્રીજીએ સ્વામી નારાયણદાસ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજની કાર્યકુશળતાને જોઈ તેમને સાળંગપુરના કોઠારી બનાવ્યા હતા. જે બાદ સાળંગપુરનો વિકાસ અને પ્રમુખ સ્વામીની કામગીરી જોઈ તેઓને સંસ્થાના પ્રમુખ તરીકેની ચાદર ઓઢાડવામાં આવી હતી. આ મંદિર એટલે કે બોચાસણ BAPSનું પાયાનું મંદિર હોવાથી પ્રમુખ સ્વામી મહારાજ અવારનવાર અહીં આવતા હતા અને શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા મુજબ ગુરુ પૂનમ અને કાર્તિકી પૂનમનો ઉત્સવ પણ અહીં જ ઉજવવામાં આવતો હતો. શ્રીજી મહારાજે આ 28 વર્ષના નારાયણદાસ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ એમની કાર્યકુશળતા અને આ પ્રકારનું બધું જોઈ અને એમને સારંગપુર મંદિરના કોઠારી બનાવ્યા. સારંગપુરના મંદિરના કોઠારી બનાવ્યા, એ પણ ત્યાંનો વિકાસ પણ એમને એવો કર્યો અને પછી સંસ્થાના પ્રમુખ તરીકે નાની ઉંમરમાં આવી રીતે એમને અમદાવાદની અંદર આંબલીવાડી પોળમાં એમને ચાદર ઓઢાડી શાસ્ત્રીજી મહારાજે. અને એ શાસ્ત્રીમાં જેમ ઓઢાડી અને શાસ્ત્રીજી મહારાજનું આ કાર્ય હતું આવું, અને પાયાનું આ મંદિર એટલે પ્રમુખ સ્વામી મહારાજ પણ અવારનવાર, કારણ કે આખી સંસ્થાનો એમને ભાર, આખી સંસ્થા એમને સંભાળવાની રહી, એટલે બધાનો વિકાસ બધી રીતે એમને કરવાનો હોય, તો અહીંયા આગળ અવારનવાર બોચાસણ મંદિરે પોતે આવતા આગળ અને અહીંયા સેવા કરતા. બોચાસણના સ્થાનિક લોકો અને બહારથી આવતા ભક્તો સાથે પ્રમુખ સ્વામી મહારાજનો એક આત્મીય સંબંધ બંધાઈ ગયો હતો. પ્રમુખ સ્વામી મહારાજે બોચાસણ અને આસપાસના વિસ્તારોમાં ઘરે ઘરે ફરી વ્યસન મુક્તિનું અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાન થકી ખુદ તમાકુનું ઉત્પાદન કરતા ચરોતરના ખેડૂતોને પણ બાપાએ વ્યસન મુક્ત કરાવ્યા હતા. બાપાની બ્રહ્મલીન થયા બાદ કરજો તો બોચાસણની અંદર ગમે કહો સત્સંગમાં બધે જે ગમગીની છવાઈ ગઈ છે. બાપાને પ્રત્યે બધાને બહુ માન છે. બાપાને એવું કાર્ય જ એવું છે જેને લઈને બાપાને જે યાદ છે એ વિસરી શકાય એવું નથી. બધા એના શોકાતુર થઈ ગયા છે, શોકમગ્ન થઈ ગયા છે અને બધા બાપાના અંતિમ દર્શન માટે ગામમાંથી બધા મોટાભાગના લોકો એ બાપાના દર્શન માટે સારંગપુર પણ જઈ આવ્યા છે. પરમ પૂજ્ય બાપાને બોચાસણ પ્રત્યે બહુ જ હેત. બોચાસણ ગામ અને એના આજુબાજુના હરિભક્તો, બોચાસણ મંદિર, સ્ટાફ, સંતો બધાને બહુ જ પ્રેમથી, હેતથી મળતા, બોલાવતા અને પ્રેમથી બધાની સાથે વ્યવહાર રાખતા. આજે બોચાસણ ગામે વિશ્વભરમાં ઓળખ મેળવી છે. ભગવાન સ્વામિનારાયણ અને BAPS સંસ્થાએ બોચાસણ ગામને હરિભક્તોની આસ્થાનું કેન્દ્ર બનાવી દીધું છે. સુરતમાં તાપી નદીના તટ પર પ્રમુખ સ્વામી મહારાજના કરકમળોથી પવિત્ર થયેલું ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિર આવેલું છે. હજારો ભક્તોની શ્રદ્ધા અને સમર્પણ દ્વારા તાપી નદી કિનારે 16 ડિસેમ્બર 1996ના રોજ વેદોક્ત વિધિપૂર્વક સુરત સ્વામિનારાયણ મંદિરની સ્થાપના થઈ હતી. તાપી નદી કિનારે વસેલું સુરત શહેર અને એમાંય તાપી નદી કિનારે સ્થાપિત થયેલું સ્વામિનારાયણ મંદિર હરિભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. 2 પ્રવેશ દ્વાર સહિત રાજસ્થાનના ગુલાબી પથ્થરોથી શોભતા 7 શિખર યુક્ત 75 ફૂટ ઊંચાઈના આ મંદિરના સ્તંભ, કમાન અને તોરણની નાજુક કોતરણી દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
વિશાળ અને ખુલ્લો ઘુમ્મટ સર્વધર્મ સમભાવની ભાવનાનું પ્રતીક છે. સુરત સ્વામિનારાયણ મંદિરમાં આરસના મુખ્ય દાદર પરથી મંદિર તરફ જતો પરંપરાગત પ્રવેશ છે. ઉપરાંત મંદિરના સ્તંભોની આસપાસ નૃત્ય ભંગીમાઓ દર્શાવતી પ્રતિમાઓ તેને ટેકારૂપ હોવાની સાથોસાથ પુષ્પો, સુગંધ અને સંગીતની ભેટ સાથે મુલાકાતીઓનું સ્વાગત કરે છે. બહારના ભાગના શ્વેત બલ્ગેરિયન લાઇમસ્ટોનની બારીક કારીગરી, નકશીકામના પટ્ટાઓ સજાવેલા ગવાક્ષ અને ઝરૂખાઓની સાથેની દિવાલ દૈવી પ્રતિમાઓથી સુશોભિત છે. મંદિરમાં પ્રવેશતાની સાથે જ દિવ્ય ચેતનાની અનુભૂતિ થાય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અને મનુષ્ય માત્ર માટે પોતાના કહેવાય ને કે સંસ્કારનું પોષણ કરવા માટે એક માણસ માટે અવિભાજ્ય અંગ જો કહીએ એમ કે માણસને માણસ બનાવવાની કોલેજ સમગ્ર રાજ્યમાં નહીં, દેશમાં નહીં, પરંતુ સમગ્ર વિશ્વની અંદર એક દીર્ઘ દ્રષ્ટિ રાખીને મંદિરો બનાવ્યા છે. અને એ પણ અજોડ મંદિરોની પરંપરા જ્યારે શાસ્ત્રોમાં વર્ણાયેલી છે એ રીતના મંદિરો બનાવ્યા છે. અને એ મંદિરોમાં કેવળ ભજન ભક્તિ નહીં, પરંતુ સાથે સાથે ટેકનોલોજીની સાથે રહીને આજના નવયુવાનોને સુશિક્ષિત અને સુસંસ્કાર પ્રાપ્ત થાય. દેશ પરદેશમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિરો બંધાવીને લોકોની આસ્થા અને શ્રદ્ધામાં વધારો કરતી BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સુરતમાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. પથ્થરમાંથી નિર્મિત થયેલા આ ભવ્ય મંદિરની ઝાંખી કરતા અક્ષરધામ મંદિર ગાંધીનગરની યાદ આવી જાય એવી રીતે નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરની કીર્તિના કાંગરા દૂર સુદૂરથી જોઈ શકાય તેમ છે અને મંદિરની ભવ્યતામાં ભવ્ય ભારતના વારસાના દર્શન કરાવે છે.